Hello, dear student of Standard 11. In subject English, today we shall learn unit number 2, read 1, AutoFab technology. AutoFab technology એ automated fabrication નું short નામ છે AutoFab technology. So let's learn this unit. In pre-task activity, see the image below. Below means નીચે. નીચે જે ઇમેજ આપેલી છે પર્યાવરણને લગતી છે. રિસાયકલ, રિડ્યુસ એન્ડ રીયુઝ, આ 3 વર્ડવાળી એક સુંદર મજાની ઇમેજ છે. હાઉ કેન યુ પુટ ઓલ ધ 3 આઈડિયાઝ ઇન્ટુ પ્રેક્ટિસ ઇન યોર ડેઇલી લાઈફ? ડેઇલી લાઈફ, રોજિંદા જીવનમાં ધીસ 3 વર્ડ, ધીસ 3 આઈડિયા, રિસાયકલ, રિડ્યુસ એન્ડ રીયુઝ ઇન પ્રેક્ટિસ, રોજિંદા જીવનમાં વપરાશમાં તમે આ 3 શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરશો તે તમારે કહેવાનું છે. નીચે તે લખવા માટે તમને એક સરસ મજાનું કોષ્ટક આપેલું છે. તેમાં તમે એક જ વસ્તુ લઈ શકો છો જેનો રિડ્યુસ એટલે કે ઘટાડો કરવો, અથવા રીયુઝ પુનઃ ઉપયોગ કરવો, અને રિસાયકલ એટલે પુનઃ ઉત્પાદન કરવું. કોઈ એક જ વસ્તુ છે, ધારો કે આપણે કાગળ લઈએ, કાગળનો ઉપયોગ ઓછો કરવો જોઈએ એવું આપણે વારંવાર કહીએ છીએ, એટલે કે રિડ્યુસ, ઘટાડો કરવો, ઓછો કરવો. અત્યારના સમયમાં નાના નાના બાળકો લખવાની પ્રેક્ટિસમાં કે કોઈ પણ અધિકારી છે નાની એમથી નોટ લખવામાં એ કાગળનો ઉપયોગ કરે છે, તો કાગળનો ઉપયોગ અહીં ઘટાડવો જોઈએ તેવું તમે લખી શકો છો. જેમ અહીંયા લખી શકો છો રિડ્યુસમાં પેપર, યુઝ ઓફ પેપર. પછી એનો રીયુઝ પેપરનો કેવી રીતે કરશો? જેમ કે જે લખેલા કાગળ છે તેને પસ્તીમાં જવા દઈને તેનો ફરીથી નવો કોરો કાગળ બનાવી શકાય છે, એટલે રીયુઝ, એનું પુનઃ ઉપયોગ થયો. ત્યારબાદ છે રિસાયકલ, એટલે પુનઃ ઉત્પાદન કરવું. લખેલા કાગળને પસ્તીમાં જવા દઈને ફરીથી તેમાં કાગળ બનાવી શકાય છે. અંતે જ્યારે તે કાગળનો કલર જ ચેન્જ થઈ જાય તો તેનો પૂઠા તરીકે પણ ઉપયોગ થઈ શકે છે. પૂઠામાં પણ તે નવીન ઉત્પાદન થઈ શકે છે. આવી રીતે અહીં મેં તમને એક કાગળનું ઉદાહરણ આપ્યું, તો આ કાગળના ઉદાહરણ દ્વારા તમે બીજી એવી વસ્તુઓ લઈ શકો છો કે જેના ઉપયોગમાં આપણે અત્યારના સમયમાં ઘટાડો કરવાની જરૂર છે, અને જો ઉપયોગમાં તે વસ્તુ લેવાઈ ગઈ હોય તો તેનો ફરીથી ઉપયોગ કેવી રીતે થઈ શકે, અને ઉપયોગ બાદ પુનઃ ઉત્પાદન કેવી રીતે કરી શકાય. તો અહીં ઓછામાં ઓછી 5 વસ્તુના નામ તમારે લખવાના છે. એક પેલું આપેલું છે વુડન, એટલે લાકડાનો ઉપયોગ. બીજો ઉપયોગ મેં કહ્યો કાગળનો, અને ત્રીજો, ચોથો અને 5મો ઉપયોગ. આવી રીતે તમારે 5 ઉપયોગ કમ્પ્લીટ કરવાના છે. ઓકે, ત્યાર પછી આપણે લેસન જોઈએ ઓટોમેટેડ ફેબ્રિકેશનમાં શું કહેવા માંગે છે. ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ્રિકેશન એટલે વેલ્ડિંગ કામ, જેને તમે કહો છો. જુદી જુદી વસ્તુઓનું જોડાણ કરવા માટે જે વેલ્ડિંગ કામ કરવામાં આવે છે, લોખંડ છે, વિવિધ ધાતુઓ છે, સોના, ચાંદી, જસત, તાંબુ, પિત્તળ વગેરે, અને ખાસ જે મોટરસાઇકલ્સ બનાવવામાં આવે છે, રેફ્રિજરેટર, કબાટ, લોખંડની વસ્તુઓ અનેક બનાવવામાં આવે છે, અને તેના જોડાણ માટે જે પ્રક્રિયા થાય છે તેને ઓટોમેટેડ ફેબ્રિકેશન કહેવાય છે. ચાલો લેસન જોઈએ. ઇમેજાઇન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. ઇમેજાઇન, ધારો કે તમે એક કાર શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર. કાર ખરીદવા ગયા છો પણ તમને કારનું એકેય મોડેલ ગમતું નથી. ઇન ધ શોરૂમ. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર. તમારી ઇમેજિનેશનની જે કાર છે તે તૈયાર કરવા માટે તમે કોમ્પ્યુટર ઉપર કાર્ય કરો છો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. કોમ્પ્યુટર સ્ક્રીનમાં તમારી સપનાની જે કાર છે તેનું સર્જન કરો છો. ક્રિએટ એટલે સર્જન કરવું, બનાવવું. એન્ડ મેજિક, અને જાદુ થાય છે. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર. એક જ અઠવાડિયાના સમયમાં તમારી જે સપનાની કાર છે તે તમને ડિલિવરી ઘરે પહોંચાડવામાં આવે છે.
ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. ફેબ્રિકેટેડ એટલે એવી રીતે ઘડવું, તમારી ડિઝાઇન અનુસાર ઘડેલી કાર તમારા ઘરે પહોંચાડવામાં આવે છે. Such magic is possible through a process known as automated fabrication. આ મેજિક જાદુ પોસિબલ એટલે શક્ય બને છે ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ, એનું શોર્ટ ફોર્મ ઓટોફેબ, is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw material. raw material એટલે કાચો માલ. આ ઓટોફેબ ટેકનોલોજી શું છે તેની વ્યાખ્યા આપી છે. તમને એક માર્કમાં પ્રશ્ન જવાબમાં પૂછાઈ શકે કે વોટ ઇઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. તો ઓટોમેટેડ ફેબ્રિકેશન સેટ ઓફ ટેકનોલોજી, એક એવી ટેકનોલોજીનો સમૂહ છે કે જે ઓટોમેટ ધ પ્રોસેસ, ઓટોમેટ એટલે યાંત્રિક રીતે એવી પદ્ધતિ બનાવે છે બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ ઓબ્જેક્ટ, ત્રિપરિમાણીય, થ્રી ડાયમેન્શનલ મીન્સ ત્રિપરિમાણીય વસ્તુ બનાવે છે કાચા માલમાંથી. ધીસ industry uses solidification of polymers, powders and other raw materials guided by designs drawn on ordinary computer. Ordinary એટલે સામાન્ય, ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો, સોલિડિફિકેશન સખતીકરણ, સખત ધાતુઓનું જે એક બંધારણ બાંધે છે અમુક ઉદ્યોગો, શેનું પોલિમર્સ, પાવડર અને બીજા કાચા માલનું એક બંધારણ તૈયાર કરે છે કે જે સામાન્ય કમ્પ્યુટરમાં તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હોય છે. Now it will be possible for human beings to acquire power to manipulate the properties of matter. હવે મનુષ્ય જાતિ માટે એક્વાયર એટલે લાગતું વળગતું, ગમતું એક પાવર છે કે જે મેન્યુપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. મેન્યુપ્યુલેટ એટલે અલગ કરવું, અલગીકરણ, પ્રોપર્ટી મેટર જે બાબત છે તેનું અલગીકરણ કરી શકે છે. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ ઓફ કસ્ટમર. ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક, મેન્યુફેક્ચરર એટલે બનાવનાર, સેટિસ્ફાય સંતોષ, યુનિક બેજોડ, નીડ્સ એટલે જરૂરિયાત, એના કસ્ટમર્સ એટલે ગ્રાહક. ગ્રાહકોની જે અદ્ભુત બેજોડ જરૂરિયાતો હોય છે તેને હવે ઉત્પાદકો પૂરી પાડવા માટે સક્ષમ છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ. ગ્રાહકોને જ વસ્તુની ડિઝાઇન કરવામાં, ઉત્પાદન કરવાની પ્રોસેસમાં તેઓ જોડે છે. વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ. અને ગ્રાહકોના વિચારો દ્વારા એક નવું જ પ્રોડક્ટનું ઉત્પાદન કરવા તરફ લીડ દોરી જાય છે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. આ ટેકનોલોજી, ઓટોફેબ ટેકનોલોજીમાં ગ્રાહકો છે એ સહબંધારણ કરે છે. સાથે ગ્રાહકોને જોડીને તેઓ પણ ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લે છે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી. લાયબિલિટી એટલે ઉપયોગ ક્ષમતા, વસ્તુની ઉપયોગ ક્ષમતા, અધર રિસ્ક બીજા રિસ્ક, એન્ડ પેટન્ટ રાઇટ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર. પેટન્ટ રાઇટ એટલે અમુક જે વસ્તુની પેટન્ટ છે તેનો હક, રાઇટ એટલે હક, તેમાં ગ્રાહકોને પણ જોડી શકાય છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ડ્રામેટિક એટલે અગત્યની, નાટકીય અસર સમાજ ઉપર પડે છે. પહેલી અસર જોઈએ, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. સારી વસ્તુની ઉત્પાદન ક્ષમતા, ક્વોલિટી એટલે સારી ક્ષમતા. The automated method of inspection and assembly will improve the quality and durability. ક્વોલિટી એટલે સારી ગુણવત્તા, ડ્યુરેબિલિટી એટલે સક્ષમતા, પ્રોડક્ટ, વસ્તુની ક્ષમતા અને સક્ષમતા ઓટોમેટેડ ટેકનોલોજી દ્વારા તૈયાર થાય છે.
વન ઇફેક્ટ ઇઝ ધેટ, એની એક અસર એ છે, કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર એક્સેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડેલ. અગાઉના જે ફ્રીજ ટીવીના મોડેલ્સ હતા તેના કરતાં જે નવી ટેકનોલોજી દ્વારા ફ્રીજ ટીવી તૈયાર થાય છે, લાસ્ટ લોંગર એટલે લાંબો સમય ટકી રહે છે. Therefore, there will be decline in need for need for replacement. એટલે અગાઉ આપણે જે વસ્તુ ખરાબ થઈ જતી તો વારંવાર તે વસ્તુ રિપ્લેસ એટલે કે બદલી નાખતા, તો હવે આ ડિક્લાઇન એટલે કે ઓછું થઈ ગયું છે, નકારાત્મક થઈ ગયું છે. કોઈ વારંવાર હવે ફ્રીજ ટીવી ચેન્જ કરતું નથી. મોર રિસાયકલિંગ. રિસાયકલ એટલે આપણે અગાઉ વાત થઈ પુનઃ ઉત્પાદન કરવું, એનું પુનઃ ઉત્પાદન વધી ગયું છે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, નવી ગાડી ખરીદવી અને ટોસ્ટર જૂનું સેન્ડવિચ મેકર જે હોય છે તેને ફેંકી દેવા કરતાં, ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ. જૂનું મોડેલ પાછું આપીને નવું મોડેલ ખરીદે છે, ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. There will be recycling of material in new ways. દરેક વસ્તુનું રિસાયકલન ન્યૂ વે, નવા રસ્તે, નવી રીતે થઈ રહ્યું છે. This will be a great compensation to environment. અને એન્વાયરમેન્ટ પર્યાવરણ માટે આ એક નવું કમ્પેન્સેશન એટલે કે એનું એક પ્રોત્સાહન પૂરું પાડે છે, પર્યાવરણને બચાવે છે. The return of the village craft work, ગ્રામીણ ઉદ્યોગો, તેના તરફ લોકો પાછા ફર્યા છે. If mass production loses its economic advantage, mass production સમૂહમાં ઉત્પાદન, ઇકોનોમિક એડવાન્ટેજ આર્થિક ફાયદાઓ ગુમાવતા હોય તો, હ્યુજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. આ જે હ્યુજ વિશાળ સેન્ટ્રલાઇઝ્ડ કેન્દ્રીય ફેક્ટરીઝ કારખાનાઓ ડિસઅપિયર અદૃશ્ય થઈ જશે. They will be replaced by a smaller and community based facility. અને આ વિશાળ કારખાનાઓ નાના અને કોમ્યુનિટી બેઝડ, કોમ ઉપર આધારિત સુવિધાઓમાં વેચાઈ જશે. There will be a continuous decline in the amount of human effort. મનુષ્યની મહેનતમાં સતત ઘટાડો થતો રહ્યો છે. Needed to produce material goods એટલે અહીં સરસામાન, અને વધારે પડતો કાચો માલ ઉત્પાદન કરવા માટે જે મહેનત કરવી પડે છે તેમાં ઘટાડો થયો છે. Then the customer may be served better by a local owner and operator of a manufacturing shop. જે લોકલ સ્થાનીય કહી શકીએ આપણે તેને, મેન્યુફેક્ચરિંગ શોપ જે ઉત્પાદન કરનાર દુકાનો હોય છે ત્યાંથી ગ્રાહકોને સર્વડ સેવાઓ આપવામાં આવે છે. Thus the factories will become decentralized. આવી રીતે મોટા મોટા ફેક્ટરીઓ બિનકેન્દ્રિત બની ગયા છે. And the naturally talented village craft workers will be back with a bang. અને નેચરલી કુદરતી રીતે ટેલેન્ટેડ જે ખૂબ જ તજજ્ઞ છે વિલેજ ક્રાફ્ટ ગામડાની કળા, તે પુનઃ ઉત્પાદન કરવા સક્ષમ બની છે, ફરી પાછી તે ઉદ્યોગોમાં પાછા આવ્યા છે. ચોથું સ્ટેપ જોઈએ, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. હવે મેડિકલ ક્ષેત્રમાં આ ઓટોમેટેડ ફેબ્રિકેશન કેવી રીતે ઉપયોગી છે? નવું મેડિકલ સારવાર. Soon the scale of autofab will shrink to nanostructural level. નેનો એટલે ઝીણામાં ઝીણા પાર્ટિકલ્સ, તત્વો. આ લેવલ સુધી ઓટોફેબ ટેકનોલોજી શ્રિંક ડૂબેલી છે, એટલે અહીં સુધી તેનો હાથ છે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. The size of newly manufactured medical instrument, નવા બનાવેલા મેડિકલના ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધનો છે એ બહુ એવા બધા મોટા નથી હોતા, નાના નાના હોય છે. ધેન અ ડ્રગ મોલેક્યુલ, ડ્રગ એટલે અહીં દવાઓના જે સ્થાન હોય છે તે હવે બહુ મોટા નથી હોતા. ઇટ વિલ બી પોસિબલ ટુ
રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ, એટલે યુઝ કરેલા ટિશ્યુઝ હોય છે જે, તેને હવે રિકન્સ્ટ્રક્ટ પુનઃ ઉત્પાદન કરી શકાય છે. ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન. ડીકે એટલે એક દશકામાં રિવર્સલ ઓફ નેચરલ ટિશ્યુ, જે કુદરતી ટિશ્યુઝ છે તેનું પણ પુનઃ ઉત્પાદન થઈ શકશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. લાઈફ સ્પાન એટલે જીવનનું જે લંબાઈ છે, લાઈફ સ્પાન મનુષ્યનું જીવન છે તેમાં પણ વધારો થશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધ માણસો, ઓલ્ડ પીપલ, વૃદ્ધ લોકો છે તેઓને સ્વાસ્થ્ય પણ સુધરશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. અને લોકો ગેઇન એટલે મેળવશે, એબિલિટી એટલે ક્ષમતા, પેઇનલેસલી એટલે પીડા રહિત પોતાના શરીરની ક્ષમતામાં વધારો કરશે. આવી રીતે ઓટોફેબ ટેકનોલોજી છે આ 4 રીતે ખૂબ જ અગત્યની છે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આ બધાની કમ્બાઇન્ડ ઇફેક્ટ, સંયુક્ત અસર છે એ એક ડ્રામેટિક, નાટ્યાત્મક રીતે થશે. ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ community could be self-sufficient with a collection of fabricator and a solar power generator. અને થોડા વર્ષો બાદ જે માઉન્ટેન ટોપ કમ્યુનિટી, પર્વતો ઉપર વસનાર જે કોમ છે તે સેલ્ફ સફિશિયન્ટ, પોતે જાતે સક્ષમ બનશે. કલેક્શન ઓફ ફેબ્રિકેટર, એ નવો ઘાટ ઘડવા માટે પોતે જ સક્ષમ બનશે અને સોલાર પાવર જનરેટ કરશે. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ એટલે ફાયદાઓ, અને ઓટોફેબના ફાયદાની એક પદ્ધતિમાં જોઈએ તો ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. અગત્યનું નથી. ફોર્મ ઓફ રો મટીરિયલ, કાચો માલ કેવા પ્રકારનો છે તે અગત્યનું નથી. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર to generate any object from them. સોફિસ્ટિકેટેડ એટલે અત્યાધુનિક જે ઓટોફેબના મશીન્સ છે તે નવું કંઈક ઘડવા માટે સક્ષમ છે. પ્લાસ્ટિક મિલ્ક જગ, પ્લાસ્ટિકના દૂધના જગ, એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ. આગલા દિવસે રાત્રે તમારી કારમાં પંક્ચર થયું હોય વ્હીલમાં, તો તેની ટ્યુબ કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. તેમાંથી રિપ્રોડક્શન થઈને નવું ટેબલ લેમ્પ તમે બનાવી શકશો. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. જે મટીરિયલને લગતી જે આપણી ઈચ્છા છે ત્યાં હાઈલી ઇમ્પ્રુવડ, ખૂબ જ ઉચ્ચ કક્ષાએ સુધરેલી ઓટોફેબ ટેકનોલોજી દ્વારા આપણી દરેક ઈચ્છાઓ પૂરી થશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. ફ્રીડમ રિઝલ્ટિંગ એટલે મુક્ત રીતે એનું પરિણામ આવે છે, તેમાંથી આપણે કળા, સંગીત અને વૈજ્ઞાનિક સંશોધનોમાં મુક્ત રીતે નવું મેળવી શકીશું. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેર પીપલ વોન્ટ સચ ફ્રીડમ. પણ એક ખુલ્લો પ્રશ્ન છે કે શું લોકો આ આઝાદી મેળવી શકશે? એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. રિજોઇસ મીન્સ આનંદિત, અને આમાં તેઓ સુખી થશે, આનંદિત થશે. આ એક ક્વેશ્ચન છે. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. કોઈ એક વ્યક્તિને વોન્ટ, શું જોઈએ છે તેમાં જ સૌથી મહત્વનો સંતોષ નથી, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. પણ એના માટે કાર્ય કરવું, એમાં એક સંતોષ રહેલો છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમિનિટી. આ જે માનવતાને લગતો પ્રશ્ન છે એક પડકારરૂપ છે. એઝ વી પ્રોસીડ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ. મિનિંગફુલ યુઝ એટલે હેતુલક્ષી, એક અર્થપૂર્ણ યુઝ કરવો જોઈએ આ ઓટોફેબ ટેકનોલોજીનો. જે મનુષ્ય પોતાની ઈચ્છાઓ અનુસાર નવી વસ્તુઓ બનાવશે તો એ અર્થપૂર્ણ હોવું જોઈએ, કે નહીં કે પર્યાવરણને નુકસાન થાય
તેવું. આશા રાખું કે આ લેસન આપ સર્વેને સમજાઈ ગયું હશે. ઓટોફેબ ટેકનોલોજી મનુષ્ય જાતિ માટે જેટલી ઉપયોગી છે તેટલા જ તેના ગેરફાયદાઓ છે. એટલે દરેક મનુષ્યએ સમજી વિચારીને તેનો ઉપયોગ કરવો હિતાવહ રહેશે. લેસન તમને સમજાઈ જાય ત્યારબાદ લેસનને અનુરૂપ અહીં ક્વેશ્ચન આન્સર આપેલા છે, તે તમે પાકા કરી લેજો. ક્વેશ્ચન આન્સર એક્ઝામ માટે ઉપયોગી હોય છે. સાથે સાથે લેસન પણ એટલું જ અગત્યનું છે. એટલે જ્યારે પણ લેસન લર્ન કરતા હોય ત્યારે તેમાં કમ્પ્લીટ કોન્સન્ટ્રેશન રાખવું, જેથી તમને એક્ઝામમાં પ્રોબ્લેમ્સ ન ક્રિએટ થાય. Thanks for watching this video. I hope you all understand this lesson. Thank you.